વડોદરામાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ ત્યારે રામનવમીના પાવન પર્વ નિમિત્તે વડોદરાના અટલાદરા ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી જલા સાંઈ સેવા સમિતિ, જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, વિપુલભાઈ ચૌહાણ, વિજયભાઈ, પાર્થભાઈ તમામ સભ્યો દ્વારા આજરોજ અટલાદરા પ્રમુખ બજાર પાસે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં 10,000થી વધુ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. કોઈને તકલીફ ના પડે તે રીતના સરસ સુવિધા કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, કયા વિસ્તારમાં અને કોના દ્વારા કરવામાં આવ્યું? શ્રી જલા સાંઈ સેવા સમિતિ અમારી એક સંસ્થા છે. છેલ્લા 8 મહિના પહેલાં જેની સ્થાપના કરી છે અને દર ગુરુવારે જલારામ બાપાની ખીચડી, બુંદી ગાંઠિયાનો પ્રસાદ અમે અહીંયાથી આપતા હોય છે. આજના દિવસે રામનવમીનો ગતરોજનો પ્રસંગ ખૂબ જ વિશાળ રૂપમાં લોકો જોડાયા અને એક શોભાયાત્રા તેમજ રાતના ડાયરામાં ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા. ત્યારબાદ આજે ભંડારામાં લગભગ 10,000 લોકો જમી શકે એવી વ્યવસ્થા અમારા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી છે. જય ભવાની ગ્રુપ નામે અમારી સંસ્થા છે જે વર્ષોથી આ બધા કાર્યોમાં સેવારત છે અને સાથે જલારામ બાપુનું મંદિર છે ત્યાં પણ અમે નવી સેવા ચાલુ કરી છે, જેમાં વિસ્તારના લોકો ખૂબ જ જોડાઈ રહ્યા છે અને આજની યુવા પેઢી આપણા જે સંસ્કૃતિ સાથે, સનાતન ધર્મ સાથે જે વિમુખ થઈ રહી છે એને જોડવાનો એક નાનકડો પ્રયાસ છે. જય જલારામ. Subscribe now and press the bell icon. Never miss an update.